self-development of human being or any man is most essential, most necessary. Then it may be economic development, it may be social development, it may be educational development, technological development, or spiritual development. માનવનો વિકાસ એ બહુ જ જરૂરી, મહત્વનું છે. એ પછી એ આધ્યાત્મિક વિકાસ હોય, સામાજિક વિકાસ હોય, આર્થિક વિકાસ હોય, શૈક્ષણિક વિકાસ હોય, ટેકનોલોજીકલ વિકાસ હોય, પણ વિકાસ બહુ જરૂરી છે કોઈ પણ સંજોગોમાં. એ જ્યાં છે ત્યાંથી એની સપાટી બદલાવી જોઈએ, ઉચ્ચ સપાટી, ઉર્ધ્વીકરણ માનવીનું થવું જોઈએ. સવાલ એ સમાજમાં વિકાસ કરી રહ્યો છે કે સવાલ એ આર્થિક રીતે વિકાસ કરી રહ્યો છે કે પછી એનો આધ્યાત્મિક વિકાસ થઈ રહ્યો છે, એ બહુ મહત્વની બાબત નથી કે કઈ દિશામાં વિકસી રહ્યો છે. સવાલ છે માણસ વિકસવો જોઈએ, એને વિકાસ કરવો જ જોઈએ. અને એ કોઈ પણ બાબતમાં થાય, સમાજમાં, અધ્યાત્મમાં, ક્યાં પણ વિકાસ થવો જોઈએ. તો જ એ ઉપરની ગતિ, ઉર્ધ્વ ગતિ પકડશે.